નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે રજાની મજા માણવા જતા 2 બાળકોને મોત મળ્યું છે। સુરતના કુંવરદા ગામમાં તળાવમાં નાહવા પડેલા 5 પૈકી 2 બાળકો ડૂબ્યા હતા અને સ્થાનિકો દ્વારા તેમની તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ બાળકોએ કુંવરદા ગામે આવેલ વિશ્વાસ રેસિડેન્સીના રહેવાસી હતા। સુરતના કુંવરદા ગામમાં રજાની મજા માણવા જતા 2 બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે। તળાવમાં નાહવા પડેલા 5 પૈકી 2 બાળકો ડૂબી ગયા હતા। ત્યારબાદ સ્થાનિકો દ્વારા તેની તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ આ બાળકો એ શીખ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે શીખ પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તો મિત્રો, 2 બાળકો ડૂબી જતા બાકીના બાળકોએ બૂમાબૂમ કરી હતી। ત્યારબાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। તો મિત્રો, અત્યારે આ 2 બાળકો ડૂબી ગયા છે। તો આ સમગ્ર ઘટના અંગે તમારું શું કહેવું છે તેમને જણાવી શકો છો। આ ઉપરાંત જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો।